કોળી સમાજમાં જૂથવાદથી ફરી વિવાદ સામે આવ્યો। કોળી સમાજના સંમેલનને લઈને બે મોટા ફાટા પડ્યા છે। દિલ્હીમાં કોળી સમાજના જ અલગ અલગ બે અધિવેશન થયા। 14 જૂને દિલ્હીમાં કુંવરજી બાવળિયાએ બેઠક બોલાવી મહારાષ્ટ્રના સમસ્ત કોળી સમાજને બેઠકમાં હાજર રહેવા અપીલ કરી। કોળી સમાજના સંગઠનના પ્રમુખોને પણ બેઠકમાં હાજર રહેવા અપીલ કરાઈ છે। અન્ય સંગઠને 21 જૂને કોળી સમાજની બેઠકનું એલાન કર્યું છે। अलग अलग બે બેઠકને લઈ કુંવરજી બાવળિયાએ નિવેદન આપતા કહ્યું કે રાજકીય લાભ મેળવવા માટે તેમણે 21 જૂને બેઠક બોલાવી છે। સંગઠનના प्रमुख वीरेंद्र कश्यपे 21 जूने अलग बैठक बोलावी है। महाराष्ट्र के सभी कोली समाज के बंधुओं को मेरी विनती है कि आप 14 जून को ये राष्ट्रीय अधिवेशन में आने के लिए मैं आप सबको आमंत्रित करता हूँ। 21 तारीख को अखिल भारतीय कोली समाज के नाम पे एक दूसरा ये सम्मेलन बुलाने के लिए ऐलान किया है, लेकिन ये सब लोगों ने जो राष्ट्रीय अधिवेशन बुला रहे हैं, इनमें ज्यादातर लोग अपने स्वार्थ के लिए और पॉलिटिकली कहीं से बेनिफिट लेने के लिए उन लोगों ने ये 21 तारीख का ये राष्ट्रीय अधिवेशन बुलाने के लिए तय किया है। हमारी साथे जोड़ाया है संवाददाता रहीम लाखाणी। તેમની સાથે વાત કરીએ। રહીમ, કોળી સમાજમાં જ્યાં બે ફાટા ही દેખાઈ રહ્યા છે, કારણ કે એક બેઠક 14 જૂને છે, બીજી બેઠક 21 જૂને બોલાવવામાં આવી છે, અને સૌથી મોટી વાત એ છે કે કુંવરજી બાવળિયાએ સ્પષ્ટ એવું કહી દીધું છે કે કોઈ રાજકીય લાભ ખાટવાની આ તૈયારી છે। શું વિગતો? ચોક્કસપણે અમિતા, આજે રાષ્ટ્રીય કોળી સમાજ જે છે તેમાં તેમના અધ્યક્ષ કોણ, આને લઈને આખો આ વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે। રાષ્ટ્રીય જે કોળી સમાજ છે તેના બે ફાટા અગાઉથી પણ ચાલી આવ્યા છે, ને એક તરફ કુંવરજી બાવળિયા છે ગુજરાતની અંદર, તો બીજી તરફ હીરા સોલંકી છે તે સામે મેદાનમાં છે। એટલે કહી શકાય કે કોળી સમાજની અંદર ચાલતા બે ફાટા છે તેનો વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે। પરંતુ જે આ અધિવેશન બોલાવવામાં આવ્યું છે ત્યારે સ્પષ્ટપણે આંખે ઉડીને સામે આવે છે કે બંને વચ્ચે જે કોલ્ડ વોર ચાલી રહી છે કે રાજકીય લાભ લેવા માટેનો ચાલી રહી છે। એટલે કહી શકાય કે રાષ્ટ્રીય કોળી સમાજ એટલે કોળી સમાજના અધ્યક્ષ પદેથી રહી અને તેમને ક્યાંક રાજકીય લાભ મેળવવાની વાત છે। આપણે પ્રવીણભાઈ છે જેઓ પણ આ સંગઠન સાથે જોડાયેલા છે। પ્રવીણભાઈ, જે આખો આ મામલો છે તેમાં બે ફાટા વિશે મારે જાણ કરવું છે। એક તરફ કોણ છે ને બીજી તરફ કોણ આખું આ મેદાન ચાલી રહ્યું છે અને શું મુદ્દાઓ ખાસ ચાલી રહ્યા છે? એક તરફ ભાઈ આપણે જે અત્યારે વિડીયો તાજો આવ્યો છે કુંવરજીભાઈ બાવળિયા છે, અને બીજી તરફ છે સિમલાના માજી સાંસદ વીરેન્દ્ર કશ્યપ, અને એનાથી નીચે જે અધ્યક્ષ ગુજરાતના રહ્યા એ અમારે હીરાભાઈ સોલંકી છે, અને બાવળિયા સાહેબના તરફથી ચંદ્રવંદન પીઠાવાલા। પણ હું એ કહેવા માંગુ છું કે સમાજની ચિંતા કરવાની જગ્યાએ અધિવેશનની ચિંતા વધારે થઈ રહી છે। સમાજની બારામાં ચર્ચા થવાની બદલે દિલ્હી બાજુની વધારે ચર્ચા થઈ રહી છે। સમાજને કઈ રીતે સારી દિશા મળે, સારા લાભ મળે એ બાબતમાં કોઈ ચર્ચા નથી। કોણ મોટું, હું મોટો કે તું મોટો, આ સાબિત કરવા સમાજને વીખી નાખવા નીકળ્યા હોય એવું કંઈક મને મારા આગેવાન ઉપર અત્યારે ડાઉટ પડી રહ્યો છે। જી ખાસ જે એક યુવા પાકની વાત કુંવરજીભાઈએ કરી છે કે યુવા પાકનું તો ક્યાં અસ્તિત્વ નથી, છતાં યુવા પાક કામ કરી રહી છે, આ કોના તરફ ઈશારો થઈ રહ્યો છે? જો અત્યારનો વિડીયો સાંભળ્યો એમાં બાવળિયા સાહેબે જે ખુલ્લા દિલથી એની વાત એને મેકી છે, અને દિલ્હી જ્યારે મિટિંગ થઈ ત્યારે મને કીધું કે પ્રવીણભાઈ મહિલા અને યુવા આ સંવિધાનની અંદર છે જ નહીં। આવું ત્યારે પણ મને કીધું હતું, આજ એમના મોઢે પણ બોલ્યા કે ભાઈ યુવા અને મહિલા છે નહીં। તો એ સીધો સીધો ઈશારો, એમાં હું નામ જો કે કહી શકું કે કનુભાઈ સાણંદના ધારાસભ્ય છે એના ઉપર એ સાહેબનું નિશાન છે કે ભાઈ યુવા તો આમાં છે જ નહીં। તો કઈ રીતે યુવાનોને મતલબ ગુમરાહ કરી રહ્યા છે બંને સંગઠન? હું તો કહીશ કે સાહેબની સાથે યુવા હોય તોય ભલે અને વીરેન્દ્ર કશ્યપ સાથે હોય તોય ભલે, બંને જગ્યાએથી યુવાનોનો અને મહિલાનો યુદ્ધ થઈ રહ્યો છે, અને સમાજને ખોટી માર્ગદર્શિકા ઉપર લઈ જવાના પ્રયત્નો ચાલી રહ્યા છે, અને પોતાની બંડી ચમકાવવા સિવાય આ અધિવેશનનો કાંઈ મતલબ નથી। સમાજની ચિંતા હોય તો સમાજની વાત કરો। તમે 50 વર્ષ દેખાડો કરો છો,
50 વર્ષથી શું સમાજને મળ્યું એનું થોડુંક બોલો, અને વિવાદ ન હોય તો બંને સાથે બેસી અને ચર્ચા કરો સમાજની સામે. બન બારણે મિટિંગો કરો છો અને આખું ટીવી મીડિયા સોશિયલ મીડિયા કોળી સમાજના નામે વિભાજન આ ચાલી રહ્યું છે તો આગેવાનને સોંપતું નથી. તો મીડિયાના દ્વારા હું સંદેશ દેવા માંગુ છું ગુજરાતના તમામ ધારાસભ્યો સાંસદ હોય કે આનું બેઠી અને સોલ્યુશન લાવો, નહીં તો આનું નુકસાન તમારે ભોગવવું પડશે. આ ધ્યાનમાં રાખજો. તમને એમ થાય કે હું મોટો છું, આ સાબિત કરવાની અંદર તમે પોતે ન ખોવાઈ જાઓ એનું ખાસ ધ્યાન રાખવું. બંને બાજુ કહું છું, કોઈને એકને નથી કહેતો, કેમ કે આ સમાજની વાત છે અને સમાજને જો સમાજથી કોઈ પોતાની જાતને મોટું સમજતું હોય ને તો એનો ભ્રમ સમાજ તોડી નાખશે. એના યુવાનોને ગુમરાહ કર્યા છે, યુવાનો પણ તોડશે અને મહિલા પણ તોડશે. કેમ કે બાવળિયા સાહેબ ખુદ કહી રહ્યા છે કે યુવા અને મહિલા છે નહીં. તો આ અત્યાર સુધી પહેલાં તો બાવળિયા સાહેબ અધ્યક્ષ હતા તો એમનો પણ સવાલ એના પણ ઉપાય છે. હાલમાં જે નિમણૂક કરી રહ્યા છે એના ઉપર પણ સવાલો ઉઠે છે. તો આ સમાજ માટે નુકસાન છે. આગેવાનને પાછા વળવાની જરૂર છે, ને તો 27માં મુશ્કેલો 100% સર્જાય છે. રમણભાઈ, ખાસ એક મોટો સવાલ છે. જેટલા પણ કોળી સમાજના આગેવાનો, પૂર્વ સાંસદ હોય, હાલના મંત્રી કુંવરજીભાઈ બાવળિયા હોય, હીરાભાઈ પણ અત્યારે વાત છે, પછી સાણંદના ધારા, બધા મોટા ભાગે ભાજપમાં જોડાયેલા છે. એવું નથી કે એક કોંગ્રેસના હોય ને આખું, પણ ભાજપના જોડાયેલા લોકોને સમાજ માટે વિખવાદ અલગ, એ કેવું કારણ? આ જે તમે વાત કરી ને આ ખરેખર હું પ્રેટ સમજુ છું કે આ મને એવું લાગે કુંવરજીભાઈ ભાજપમાં, વિરેન્દ્ર કશ્યપ ભાજપમાં, હીરાભાઈ ભાજપમાં, કનુભાઈ ભાજપમાં, કિશોરભાઈ ભાજપમાં, મહિલા મોરચાના જે અધ્યક્ષ છે જખનાબેન એ પણ ભાજપમાં. એટલે 90% ઉપર આ સંગઠનની અંદર ભાજપવાળા છે. અને દિલ્હીની અંદર 2 અધિવેશન થઈ રહ્યા. તો સોખું સમાજને સમજાય છે કે ભાઈ તમે પાર્ટી આગળ સારા થવા માટે અધિવેશન કરો છો. તમે સવો તો સબેનને ભાજપવાળા, તો તમારે 2 અધિવેશન કરી અને મોટું કોણ અને નાનું કોણ આ સાબિત કરવા માટે નીકળ્યા હોય ને દિલ્હીમાં, એવું મને લાગી રહ્યું છે. પણ ખરેખર એને સમજણ નથી કે આના કારણે તમારું તો નુકસાન થાય છે, સમાજનું થાય છે. તો સમાજ તમને કાંઈ ના નહીં છોડે, આટલી તમારે ખાસ નોંધ લેવાની જરૂર છે કે સમાજનો કોઈ મોટો નથી. સમાજથી કોઈ પણ દિલ્હીનું અધિવેશન હોય તોય ભલે, ગુજરાતનું હોય તોય ભલે, એમાં વિરેન્દ્ર કશ્યપ હોય તોય ભલે, કુંવરજીભાઈ બાવળિયા હોય તોય ભલે, હું ખુલ્લીને કહું છું કે સમાજના કોઈ બાપ બનવાની કોશિશ ના કરશો. તો જે રીતના વાત કરીએ, જે રીતના દિલ્હીની અંદર રાષ્ટ્રીય અધિવેશન જે મળવા જઈ રહ્યા છે કોળી સમાજના, તેમાં ક્યાંક ને ક્યાંક કોળી સમાજની અંદર 2 ફાટા ચાલી રહ્યા છે. સૌથી મોટો સવાલ છે કે રાજકીય લાભ લેવા માટે થઈ ના વિવાદ ચાલતો હોય તો સ્પષ્ટપણે સામે આવ્યું છે. જી આભાર આપનો જાણકારી આપવા માટે. તો હાલ આજે 2 બેઠકો બોલાવવામાં આવી છે, એક 14 જૂન અને 21 જૂન. સ્પષ્ટપણે હવે સમાજના આગેવાનો પર સવાલ ઉઠી રહ્યા છે કે આખરે સમાજના આગેવાનો શું પોતાને સમાજથી પણ ઉપર માને છે, અને સમાજના આગેવાન અને ખાસ કરીને અધ્યક્ષને લઈને જ આ રેસ જાણે જામી હોય તેવું લાગી રહ્યું છે. અને આ હોડમાં જ દિલ્હીમાં 2 બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે કુંવરજીભાઈ બાવળિયાએ પણ આ અંગે એક વિડીયો જાહેર કર્યો છે અને આ બંને બેઠકોને લઈને સ્પષ્ટ એ પણ કહ્યું છે કે 21 જૂને આવનારી જે બેઠક છે તેમાં મહારાષ્ટ્રના પણ તમામ કોળી સમાજના લોકો આવે. તેમણે સાથે જે સવાલો ઉઠાવ્યા છે, ખાસ કરીને યુવા અને મહિલાઓને જે ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે, સમાજને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે, તેવા પણ હવે સવાલ ઉઠી રહ્યા છે. કારણ કે એક જે બેઠક છે એ 14 જૂને બોલાવવામાં આવી છે. આ બંને બેઠક તો દિલ્હીમાં જ છે, પરંતુ એક 14 જૂને અને એક 21 જૂને. હવે આ બંને એક જ સમાજની બેઠક છે, તો પછી શા માટે 2 બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને એક મોટો પ્રશ્નાર્થ ઉઠ્યો છે. અને ચર્ચાઓ એટલે પણ થઈ રહી છે કારણ કે એવું લાગી રહ્યું છે કે રાજકીય લાભ ખાટવા અને પોતાને સમાજથી પર ગણવા માટેના આ આગેવાનોના હવાતિયા છે. અલગ અલગ બંને બેઠકને લઈને કુંવરજી બાવળિયાએ પણ નિવેદન આપ્યું છે અને સ્પષ્ટ કહ્યું છે કે કોઈક રાજકીય લાભ મેળવવા માટે 21 જૂને બેઠક બોલાવી હોઈ શકે. અમારી સાથે પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા જોડાયા છે, તેમની સાથે પણ વાત કરી. ઋત્વિકભાઈ, આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. અહીં આજે 2 બેઠકો બોલાવવામાં આવી છે. ક્યાંક ને ક્યાંક હવે સમાજના લોકો તેને લઈને ભરમાઈ પણ રહ્યા છે અને ક્યાંક રોષ પણ વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે અગર સમાજનું ભલું ઈચ્છે છે તો પછી 2 બેઠકો કેમ? બેન, સૌથી પહેલી વાત તો એ છે જી કે અખિલ ભારતીય કોળી સમાજ નામની સંસ્થા એટલે આખો કોળી સમાજ નથી. જી કેટલાક પ્રતિનિધિઓએ ભેગા થઈ અને બનાવેલી એક સંસ્થા છે અને એ સંસ્થાના આંતરિક વહીવટ માટે ચાલતો આંતરિક ઝઘડો છે.
એટલે સીધી રીતે કોળી સમાજના કોઈ ભાગ પડી જાય, એની સાથે જે રાજકીય આગેવાનો છે એની સાથે જોડાયેલા લોકોના ભાગ પડે એ ચોક્કસપણે સ્વીકારી શકાય, પણ એના લીધે કઈ કોળી સમાજના ભાગલા પડી જાય અથવા કોળી સમાજને પેલું થઈ જાય, એટલે મારી મીડિયા મારફત આખા ગુજરાતના કોળી સમાજને વિનંતી છે અને મીડિયાને પણ વિનંતી છે કે અખિલ ભારતીય કોળી સમાજ નામનું જે ટ્રસ્ટ છે એ કોળી સમાજ નથી, એ માત્ર એક સંસ્થા છે જે દિલ્હીની અંદર બેઠેલા કેટલાક લોકોએ બનાવેલી છે અને રાજકીય પ્રતિનિધિત્વ માટે રાજકીય આગેવાનો એમાં અવારનવાર જોડાતા રહ્યા છે. અખિલ ભારતીય કોળી સમાજ સંસ્થાએ ગુજરાતની અંદર કોઈ સમાજ માટે સારા કામો કરી દીધા હોય અથવા સમાજ માટે કોઈ પ્રવૃત્તિ કરી હોય એવું સમાજમાં લગભગ બહુ કોઈ લોકોના ધ્યાનમાં નથી. એટલે આ મુદ્દાને બહુ મહત્વ આપવું એ મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા કેટલાક પદાધિકારીઓ આ રસ્તેથી મિનિસ્ટ્રીમાં અથવા કોઈ અગત્યની પોસ્ટ ઉપર પહોંચવા માંગે છે ને એના માટેનો આંતરિક ઝઘડો છે, ભારતીય જનતા પાર્ટીનો આંતરિક ઝઘડો છે. એની સાથે સીધી રીતે કોળી સમાજને કશા લેવા દેવા નથી. જી આભાર, આપ અમારી સાથે જોડાયા અને વાત કરી તે બદલ. અહીં ઋત્વિકભાઈ મકવાણા તેમનું સ્પષ્ટ કહેવું છે કે આ રાજકીય લાભ ખાંટવા માટે કેટલાક આગેવાનોએ જે તૈયારી કરી, જે તજવીજ કરી તે છે અને ભાજપની આંતરિક દખાની આ વાત છે.